રાજકોટના વોર્ડ નંબર 15 વિસ્તારના રહેવાસીઓએ પાકા મકાનની માંગ સાથે વિશાળ રેલી યોજી। વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં 500થી વધુ લોકો જોડાયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન વશરામ સાગઠિયા અને અન્ય કોંગ્રેસ કોર્પોરેટરોએ પોતાના શરીરે ભિખારી લખેલા બેનરો લગાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। રહેવાસીઓની મુખ્ય માંગ છે કે વર્ષોથી વસવાટ કરતા લોકોના સૂચિત મકાનોને રેગ્યુલાઇઝ કરી તેમને પાકા મકાનની સુવિધા આપવામાં આવે। अंदर जे 50 विस्तारों आवेला छे, जे 50 वर्षथी रहे छे, ज्यां लाइट बिल पण आपणे गवर्नमेंट ले छे, आपणो महानगरपालिका टेक्स पण ले छे, आपणी महानगरपालिका नळवेरो पण ले छे, छतां पण क्यांक ने क्यांक आवा लोकोने दबाववानुं काम भारतीय जनता पार्टीनी सरकार द्वारा थई रह्युं छे। आजे लोकोना प्रश्नोने वाचा आपवा माटे कलेक्टर कचेरीए मुख्यमंत्रीने आवेदनपत्र अने लोकोनो प्रश्न छे सीएम लगीन पहुंचे एना माटे आजे पगपाळा अमे रेली काढीने जई रह्या छीए। રાજકોટના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને વિપક્ષી નેતા વશરામ સાગઠિયા છે તેઓ જે રેલી સ્વરૂપે જે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે। સીધા દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ કે વિશાળ સંખ્યામાં લોકો છે તે ઉમટી રહ્યા છે। તેમની માંગ છે કે જે રેગ્યુલાઇઝ જે મફતિયો પૂરું થાય। આપણી સાથે વશરામભાઈ સાગઠિયા છે, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરજો। વશરામભાઈ, શું કહેશો આજે રેલી પ્રયત્ન? અમે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ વોર્ડ નંબર 15ના કોંગ્રેસના અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી પાસે વિનંતી કરીને ભીખ માંગવા જઈ રહ્યા છે કે અમારા વિસ્તારમાં આવેલા 10 મફતિયા પડે છે રેગ્યુલાઇઝ કરી આપો। કારણ કે 50 થી 60 વર્ષ પહેલાથી અમે લોકો ટેક્સ ભરીએ છીએ, વેરા ભરીએ છીએ, ડ્રેનેજ, નળ કનેક્શન તમામ સુવિધાઓ સાથે અમે રહીએ છીએ, તો આપ બધા એને કાયમી કરી આપો, એના માટે રેગ્યુલર કરી આપો। એના માટે અમે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રીને આવેદન આપી અને અત્યારે કલેક્ટર સુધીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને વિનંતી ચોક્કસથી આ જે બેનર છે તે પણ આપ જોઈ શકો છો કે હું ભિખારી છું, ગરીબ લોકોના મકાન માટે હું સરકાર પાસે ભીખ માંગુ છું। એટલે ચોક્કસથી રાજકોટમાં ઘણી બધી સૂચિત સોસાયટી અને મફતિયા પરા છે કે જેને રેગ્યુલાઇઝ કરવાની જે તે વખતે વિજયભાઈ રૂપાણી સીએમ હતા ત્યારે રજૂઆત છે તેઓ કરવામાં આવી હતી અને તેમના દ્વારા જે નિયમો છે તે હળવા કરવામાં આવ્યા હતા। એટલે ચોક્કસપણે વિશાળ રેલી છે તે નીકળી છે, આપ જોઈ શકો છો તમામના હાથમાં બેનરો છે। 500થી વધુ લોકો છે તે અહીં ઉમટી પડ્યા છે। આજે વોર્ડ નંબર 15ના લોકો છે તે પોતાના જે રહેઠાણ માટે માંગણીઓ છે તે કરવા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે અને રજૂઆત પણ કરશે। લકીરાજ સિજાલા, GSTV, રાજકોટ।